વંદે ગુજરાત. મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 4 ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વનો અભ્યાસ કરીશું. આમ તો આપણે પ્રકરણ 1, 2 અને 3માં વિદ્યુત ક્ષેત્ર અંગે અભ્યાસ કરી ગયા. તે સિવાય ચુંબકીય ક્ષેત્ર વિશે પણ અભ્યાસ કરવામાં આવેલો. લગભગ આજથી 2000 વર્ષ પહેલાં વિદ્યુત અને ચુંબકત્વ એ ભૌતિક વિજ્ઞાનની બે સ્વતંત્ર શાખાઓ તરીકે વિકાસ પામેલી. પરંતુ આજથી લગભગ 200 વર્ષ પહેલાં એટલે કે ઈસવીસન 1820માં આ બંને શાખાઓ એટલે કે વિદ્યુત અને ચુંબકત્વ એ એકબીજા સાથે ગાઢ સંકળાયેલી છે એવું સ્પષ્ટપણે જાણવા મળ્યું. અને એ અંગેનો અભ્યાસ કર્યો ઈસવીસન 1820માં ડેનિશ ભૌતિક વિજ્ઞાની ક્રિશ્ચિયન ઓર્સ્ટેડે. આ વૈજ્ઞાનિકે એક પ્રયોગ દરમિયાન એવું સાબિત કર્યું કે જ્યારે કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અને એ તારની નજીકમાં જો કોઈ ચુંબકીય સોય મૂકવામાં આવે તો વિદ્યુત પ્રવાહ પસાર થાય તે દરમિયાન ચુંબકીય સોય આવર્તન બતાવે છે. આ ચુંબકીય સોયનું આવર્તન એ તારને કેન્દ્ર તરીકે ગણીએ તો તારના લંબ સમતલમાં રહેલા કાલ્પનિક વર્તુળના સ્પર્શકની દિશામાં હોય છે. જ્યારે વિદ્યુત પ્રવાહ ઘણો મોટો હોય અને ચુંબકીય સોય તારથી પૂરતી નજીક હોય કે જેથી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અવગણી શકાય, ત્યારે આ ઘટના શક્ય બને છે, જે આપણે નીચેની આકૃતિમાં જોઈ શકીએ. તેની આકૃતિ દોરીએ આપણે. તો આમાં કેન્દ્રમાં તાર છે, એમાંથી પ્રવાહ પસાર થાય છે. તો એની આસપાસ રાખેલી ચુંબકીય સોયમાં આ રીતે આવર્તન જોવા મળશે. આ ચુંબકીય ક્ષેત્ર વિષમગળી દિશામાં જોવા મળે છે, કે જે આપણે ઘાટી રેખા વડે દર્શાવી શકીએ. અહીં ટપકાની નિશાની એ તાર પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં ગણાવી શકાય. જો પ્રવાહની દિશા ઉલટાવીએ તો સોયનું કોણાવર્તન પણ ઉલટાઈ જાય છે. જો તારમાંથી વહેતો પ્રવાહ આપણે ઉલટાવીએ તો આ પ્રવાહ ધારો કે અંદર જતો લઈશું તો એ સમયે ચુંબકીય સોયનું આવર્તન આપણને વિરુદ્ધ દિશામાં જોવા મળશે. એ સમયનું આવર્તન આનાથી વિરુદ્ધ દિશામાં જોવા મળશે. એટલે કે જો તારમાંથી વહેતો પ્રવાહ બહારની તરફ હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખા વિષમગળી દિશામાં જોવા મળે, અને તારમાંથી વહેતો પ્રવાહ જો અંદર તરફ જતો હોય તો એ સમયે ચુંબકીય ક્ષેત્ર રેખા એ સમગળી દિશામાં આપણને જોવા મળે છે. જો પ્રવાહ વધારવામાં આવે અથવા ચુંબકીય સોયને તારની નજીક લાવવામાં આવે તો સોયનું આવર્તન વધારે મળે છે. ફરી કે જો પ્રવાહ વધારીએ અને ચુંબકીય સોય તારની વધુ નજીક રાખીએ તો આપણને આવર્તન વધારે જોવા મળે છે. એ જ પ્રમાણે જો કોઈ કાગળ પર આપણે એટલે તારમાંથી વહેતા પ્રવાહની આસપાસ લોખંડનો ભૂકો એટલે કે કણીઓ જો ભભરાવીએ તો એ તાર કેન્દ્રમાં રહે તે રીતે લોખંડની જે કણીઓ છે એ તારની આસપાસ વર્તુળાકાર રીતે ગોઠવાય છે. આ રીતે
જે આપણને ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો નિર્દેશ કરે છે. આમ આકૃતિ A, B અને C એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. આમ ઓર્સ્ટેડે પ્રયોગ પરથી એવું સાબિત કર્યું કે જ્યારે કોઈ પણ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ ઘટના શોધાયા પછી એટલે કે ઈસવીસન 1864માં જેમ્સ મેક્સવેલે વિદ્યુત અને ચુંબકત્વ અંગેના નિયમો તારવ્યા અને એવું સાબિત કર્યું કે આ પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે રેડિયો તરંગોની શોધ કરી. ઈસવીસન 19મી સદીના અંત ભાગમાં ભારતીય વૈજ્ઞાનિક ડૉક્ટર જગદીશચંદ્ર બોઝ તથા ઇટાલીના વૈજ્ઞાનિક જી માર્કોનીએ પ્રયોગશાળામાં રેડિયો તરંગો મેળવ્યા. ત્યારબાદ તો 20મી સદીમાં વિદ્યુત ચુંબકત્વ વિશે વધુ માહિતી પ્રાપ્ત થતાં વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થયા. તેમને વિવર્ધિત કરવામાં આવ્યા. તેમનું પ્રસારણ અને તેમની પરખ કરવા માટેના સાધનોની પણ શોધ થઈ. આમ વિદ્યુત અને ચુંબકત્વનો સર્વગ્રાહી અભ્યાસ કરતી ભૌતિક વિજ્ઞાનની વિદ્યુત ચુંબકત્વ નામની શાખાનો ઉદ્ભવ થયો, જેનો ઉપયોગ પ્લાઝ્મા ભૌતિક વિજ્ઞાન, મેગ્નેટો હાઇડ્રોડાયનેમિક્સ તેમજ સંદેશા વ્યવહારમાં થવા લાગ્યો. જો વિદ્યુત ચુંબકત્વમાં નોટબુકના પાનાના પૃષ્ઠમાંથી બહાર નીકળતા વિદ્યુત પ્રવાહ કે ક્ષેત્રને ટપકા વડે દર્શાવવામાં આવે છે. એટલે કે જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કે વિદ્યુત પ્રવાહ જો પાનને લંબ બહાર આવતી દિશામાં હોય તેના માટે નિશાની ટપકું કરવામાં આવે છે. પણ જો આ ચુંબકીય ક્ષેત્ર રેખા કે વિદ્યુત પ્રવાહ એ પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં હોય તો નિશાની ચોકડી ક્રોસ કરવામાં આવે છે. એને સાદી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો ધનુષમાંથી જ્યારે તીર છૂટે ને તો આપણી તરફ આવતું તીર એ આપણને ટપકા રૂપે જોવા મળે. એટલે કે ક્ષેત્ર બહાર આવતી દિશામાં હોય તો ટપકું આપણે દર્શાવીએ છીએ. પણ જો તાર આપણાથી દૂર જતું હોય તો એની પાછળના પીંછાનો આકાર આપણને આવી ચોકડી રૂપે જોવા મળે. એટલે કે ક્ષેત્ર રેખાઓ અંદર જતી હોય પૃષ્ઠને લંબ તો નિશાની છે ક્રોસ અને બહાર આવતી હોય તો નિશાની છે ડોટ. આ પ્રકરણમાં આપણે શાનો અભ્યાસ કરીશું? તો આપણે ગતિ કરતા વિદ્યુત ભારો, વિદ્યુત વહન કરતા તાર પર ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે બળ લગાડે છે તે જોઈશું. વિદ્યુત પ્રવાહ કેવી રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તે જોઈશું. સાયક્લોટ્રોનમાં વિદ્યુત ભારિત કણોને ખૂબ ઊંચી ઉર્જાઓ સુધી કેવી રીતે પ્રવેગિત કરી શકાય તે જોઈશું. તેમજ છેલ્લે ગેલ્વેનોમીટરનો અભ્યાસ તેમજ તેની મદદથી વિદ્યુત પ્રવાહો અને વિદ્યુત દબાણ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ની પરખ કેવી રીતે કરી શકાય તે પણ આપણે જોઈશું. તો પહેલો અભ્યાસ કરીએ આપણે ચુંબકીય બળ વિશે વાત કરીએ. તો ચુંબકીય વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ એ સ્થિર વિદ્યુત ભાર છે. આપણે જોયું અગાઉના પ્રકરણમાં કે વિદ્યુત ક્ષેત્ર સાથે ઉત્પન્ન થાય તો સ્થિર વિદ્યુત ભાર એ વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ છે. તો જો Q જેટલો સ્થિર વિદ્યુત ભાર ની આસપાસ આ વિદ્યુત ભાર Qને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર દર્શાવીએ, જે આપણે અગાઉ શીખી ગયા છું કે Q જેટલા વિદ્યુત ભારની આસપાસ રચાતું વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર K Q અપોન R² ઇન્ટુ R કેરેટ વડે દર્શાવી શકાય. અથવા આગળ લઈએ તો Kનું મૂલ્ય મૂકતા 1/4πε0 Q અપોન R² ઇન્ટુ R કેરેટ, કે જ્યાં R કેરેટ એ સ્થાન સદિશ Rની દિશામાંનો એકમ સદિશ છે, જ્યારે સદિશ E એ સદિશ વિદ્યુત ક્ષેત્રને નિરૂપણ કરે છે. હવે આ વિદ્યુત ક્ષેત્ર સદિશ Eમાં Q
ક્યુ જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે તો તેને કારણે એટલે કે આપેલા વિદ્યુત ક્ષેત્રને કારણે ક્યુ જેટલા વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતીય બળ સદિશ F બરાબર ક્યુ સદિશ E ઇઝ ઇક્વલ ટુ ક્યુ કેપિટલ ક્યુ ઇન્ટુ સ્મોલ ક્યુ અપોન 4πε0 આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ વડે આપી શકાય. વિદ્યુત ક્ષેત્ર એ ઉર્જા અને વેગમાનનું વહન. વિદ્યુત ક્ષેત્ર જો લાક્ષણિકતાઓ જોઈએ આપણે તો પહેલું તો વિદ્યુત ક્ષેત્ર એ ઉર્જા અને વેગમાનનું વહન કરી શકે છે. તે તત્ક્ષણ એટલે કે તરત જ ઉદ્ભવતું નથી અને વહન માટે ચોક્કસ સમય પણ લે છે. વિદ્યુત ક્ષેત્ર અવકાશના દરેક સ્થાન પર આધારિત છે એટલે કે સ્થાન વિધેય છે, તે પણ સમય સાથે બદલાઈ શકે છે. આ પ્રકરણમાં આપણે એવું ધારીશું કે વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલાતું નથી. જો કોઈ એક બિંદુએ રચાતું વિદ્યુત ક્ષેત્ર એક કે વધુ વિદ્યુતભારોના કારણે હોય તો બધા વિદ્યુતભારોના કારણે મળતા વિદ્યુત ક્ષેત્રોનો સદિશ સરવાળો કરવો પડે, જેને સંપાતપણાનો સિદ્ધાંત કહેવામાં આવે છે. જેવી રીતે સ્થિર વિદ્યુતભારો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તેવી રીતે વિદ્યુત પ્રવાહો એટલે કે ગતિમાન વિદ્યુતભારો એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જેને આપણે સદિશ બી ઓફ સદિશ આર વડે દર્શાવી શકીએ. વિદ્યુત ક્ષેત્રની જેમ જ ચુંબકીય ક્ષેત્ર પણ સદિશ રાશિ છે અને તે અવકાશના દરેક બિંદુએ વ્યાખ્યાયિત કરી શકાય છે, તેમજ તે સમય પર આધારિત હોઈ શકે છે. એક કરતાં વધારે ચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમોને કારણે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રોનો સદિશ સરવાળો કરવાથી તે બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર મળે છે, એટલે કે તે સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે છે. હવે જો આપણે ચુંબકીય ક્ષેત્ર માટેના સૂત્રો, તો ચુંબકીય ક્ષેત્ર કોઈ વાહકના એ આડછેદમાંથી સદિશ વી વેગથી ગતિ કરતા ક્યુ વિદ્યુતભારથી રચાતો વિદ્યુત પ્રવાહ એ નીચેના સૂત્ર વડે રજૂ કરી શકાય. જે સૂત્ર આપણે અગાઉ શીખી ગયા કે I બરાબર એ વી એન ક્યુ, જ્યાં એ એટલે આડછેદનું ક્ષેત્રફળ, વી એટલે ગતિભારિત વિદ્યુતભારિત કણનો વેગ, એન એટલે કે વિદ્યુતભાર કદ ઘનતા સંખ્યા ઘનતા અને સ્મોલ ક્યુ એટલે વિદ્યુતભારનું મૂલ્ય. હવે આથી રચાતો વિદ્યુત પ્રવાહ આઈ ડી સદિશ એલ ઇઝ ઇક્વલ ટુ એ વી એન ક્યુ ઇન્ટુ ડી સદિશ એલ. જો આઈ ડી સદિશ એલ વિદ્યુત પ્રવાહ ખંડને સદિશ બી તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેની પર લાગતું ચુંબકીય બળ ડી સદિશ એફ બરાબર આઈ ડી સદિશ એલ ક્રોસ કેપિટલ સદિશ બી મળી શકે, ઇઝ ઇક્વલ ટુ એ વી એન ક્યુ ડી સદિશ એલ ક્રોસ કેપિટલ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ એ એન ક્યુ ડી એલ સદિશ વી ક્રોસ સદિશ બી, જ્યાં એન એ ડીએલ એ ડીએલ ખંડના તારમાં વિદ્યુતભારની સંખ્યા દર્શાવે છે. અહીં એન એ ડીએલ પદ એ ડીએલ ખંડના
તારમાં વિદ્યુત ભારની સંખ્યા દર્શાવે છે. એટલે કે NaDl સંખ્યાના વિદ્યુત ભારિત કણો પર લાગતું બળ D સદિશ F મળે છે આપણને. તો એક વિદ્યુત ભારિત કણ પર લાગતું બળ જો મેળવીએ તો Q જેટલા વિદ્યુત ભારિત કણ પર લાગતું બળ ચુંબકીય બળ સદિશ Fm ઇઝ ઇક્વલ ટુ D સદિશ F અપોન NaDl ઇઝ ઇક્વલ ટુ NaDl Q કૌંસમાં સદિશ V ક્રોસ સદિશ B અપોન NaDl ઇઝ ઇક્વલ ટુ Q કૌંસમાં સદિશ V ક્રોસ સદિશ B, જે આપણને Q જેટલા વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ દર્શાવે છે. હવે આ ચુંબકીય બળ આપણને જે મળ્યું, ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતું જે બળ મળ્યું ચુંબકીય બળ, એની કેટલીક લાક્ષણિકતાઓ છે. તો આ બળની લાક્ષણિકતાઓ. નંબર 1, ચુંબકીય બળ એ Q એટલે કે વિદ્યુત ભાર, V એટલે તેનો વેગ અને ચુંબકીય ક્ષેત્ર B પર આધાર રાખે છે. બીજી લાક્ષણિકતા, એની સાથે એ પણ કહી શકાય કે ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ, ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ એ ધન વિદ્યુત ભાર પર લાગતા બળ કરતાં વિરુદ્ધ દિશામાં હોય છે. આ એનું પ્રથમ લક્ષણ. બીજી લાક્ષણિકતા કે ચુંબકીય બળ સદિશ Fm બરાબર Q કૌંસમાં સદિશ V ક્રોસ સદિશ B એ સદિશ V, વેગ સદિશ V અને ચુંબકીય ક્ષેત્ર સદિશ B નો સદિશ ગુણાકાર છે. જ્યારે વેગ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર હોય, એટલે કે તેમની વચ્ચે ખૂણો થીટા બરાબર 0 ડિગ્રી હોય કે પ્રતિ સમાંતર હોય, એટલે કે થીટા બરાબર 180 ડિગ્રી હોય, ત્યારે ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતું બળ શૂન્ય થાય છે. એટલે કે વિદ્યુત ભારિત કણનો વેગ એ જો ચુંબકીય ક્ષેત્રની સમાંતરે કે પ્રતિ સમાંતરે હોય તો લાગતું બળ આપણને શૂન્ય મળે છે. ત્રીજી લાક્ષણિકતા, આમાં એ પણ કહી શકાય કે ચુંબકીય બળ એ વેગ અને ચુંબકીય બળ એ વેગ અને ચુંબકીય ક્ષેત્ર એમ બંનેને લંબરૂપે લાગે છે અને તેની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમથી મળે છે. જો આની આકૃતિ દોરીએ આપણે તો એક સમતલમાં આપણે ધારો કે ધન X દિશામાં એક સમાન ચુંબકીય ક્ષેત્ર રચવામાં આવેલું હોય. આ એક સમતલ છે, એમાં ધન X દિશામાં સદિશ B તીવ્રતાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે. એ ક્ષેત્ર સાથે થીટા કોણે ધારો કે કોઈ કણ વિદ્યુત ભારિત કણ V વેગથી ગતિ કરે છે,
તો તેની પર લાગતું ચુંબકીય બળ એ આ બંનેથી રચાતા સમતલને લંબ દિશામાં હોય છે, જે જમણા હાથના સ્ક્રૂના નિયમથી શોધી શકાય. ત્રીજી લાક્ષણિકતા કે જો વિદ્યુત ભારિત કણ ગતિ કરતો ન હોય, એટલે કે એનો વેગ v બરાબર 0 હોય, તો ચુંબકીય બળ Fm બરાબર એનું મૂલ્ય લઈએ તો ચુંબકીય બળનું મૂલ્ય Fm બરાબર q v b sin થીટા, જે 0 ગણાશે, sin 0 આવશે. તો sin 0 માટે કિંમત 0 બને, માટે આ ગુણાકાર પણ 0 બને. એટલે કે ગતિમાન વિદ્યુત ભારો જ ચુંબકીય ક્ષેત્રમાં બળ અનુભવે છે, પણ સ્થિર વિદ્યુત ભારો પર બળ લાગતું નથી. એટલે જો વિદ્યુત ભાર ગતિમાન એટલે કે એનો વેગ v હોય તો જ ચુંબકીય બળ લાગી શકે. જો એ સ્થિર હોય તો એની પર ચુંબકીય બળ લાગી શકે નહીં. હવે એની પરથી આપણે ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા આપી શકીએ અને એનું પરિમાણ લઈએ. ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા અને એકમ. ઉપરોક્ત સૂત્ર અનુસાર ચુંબકીય બળનું મૂલ્ય F બરાબર q v b sin થીટા મળે. જો ચુંબકીય ક્ષેત્રને સૂત્ર કરતા બનાવીએ તો B બરાબર F અપોન q v sin થીટા. જો આ સમીકરણમાં q વિદ્યુતભારનું મૂલ્ય 1 કુલમ લેવામાં આવે, તેનો વેગ v 1 મીટર સેકન્ડ ઇન્વર્સ લેવામાં આવે અને થીટા 90 ડિગ્રી લેવામાં આવે, તો B બરાબર F બને. અને તે પરથી ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા આ રીતે આપી શકાય કે જો ક્ષેત્રને લંબરૂપે એકમ વેગથી ગતિ કરતા એકમ વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળને તે બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર કહે છે. ફરી, ક્ષેત્રને લંબરૂપે એકમ વેગથી ગતિ કરતા એકમ વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળને તે બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર કહેવાય. એનો એકમ મેળવીએ તો બીનો એકમ બરાબર આ જે સમીકરણ આપ્યું આપણે F અપોન q v sin થીટા એનો એકમ. જ્યાં Fનો એકમ લઈએ ન્યૂટન, વિદ્યુતભારનો એકમ છે કુલમ, વેગનો એકમ મીટર સેકન્ડ ઇનવર્સ અને સાઇન થીટા એકમ રહિત, એટલે એનો એકમ આપણે એકમ રહિત 1 ગણીએ. તો સૂત્ર બને ન્યૂટન ઇન્ટુ સેકન્ડ કુલમ ઇનવર્સ મીટર ઇનવર્સ. પરંતુ સેકન્ડ ઇન્ટુ કુલમ ઇનવર્સ જે એમ્પિયરનું વ્યસ્ત એકમ થયો, માટે ન્યૂટન એમ્પિયર ઇનવર્સ મીટર ઇનવર્સ આ એકમ થયો. ચુંબકીય ક્ષેત્રનો એસઆઈ એકમ જેને ટેસ્લા તરીકે ઓળખવામાં આવશે અને 1 ટેસ્લા કહી શકાય. એનો સીજીએસ એકમ છે નાનો એકમ, સીજીએસ નહીં કહીએ પણ એને નાનો એકમ કહીશું, એ છે ગોસ. બંને વચ્ચે સંબંધ જાણીએ તો 1 ગોસ બરાબર 10⁻⁻⁴ ટેસ્લા. તો આ થઈ ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા અને તેનો એકમ. હવે ત્યાર પછી વાત કરીએ આપણે લોરેન્ટ્ઝ બળ વિશે. તો લોરેન્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર
બંનેની હાજરી હોય તેવા વિસ્તારમાંથી પસાર થતા વિદ્યુતભારિત કણ પર લાગતા પરિણામી બળને લોરેન્ટ્ઝ બળ કહેવાય. ફરી આ ખ્યાલ રાખીએ કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ક્ષેત્રોની હાજરી હોય તેવા વિસ્તારમાંથી પસાર થતા વિદ્યુતભારિત કણ પર લાગતા પરિણામી બળને લોરેન્ટ્ઝ બળ કહે છે. જો વિદ્યુત ક્ષેત્ર સદિશ E માંથી પસાર થતા Q વિદ્યુતભાર પર લાગતું વિદ્યુત બળ સદિશ F ફોર વિદ્યુત, જેનું મૂલ્ય થશે Q સદિશ E. એ જ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર સદિશ B માંથી પસાર થતા Q વિદ્યુતભારિત કણ પર લાગતું ચુંબકીય બળ સદિશ F ચુંબકીય. જે સૂત્ર આપણે અગાઉ મેળવ્યું, Q કૌંસમાં સદિશ V ક્રોસ સદિશ B. આથી આ બંને બળોનું જે પરિણામી બળ મળે જેને કહેવાય લોરેન્ટ્ઝ બળ. તો સદિશ F બરાબર F ફોર વિદ્યુત પ્લસ F ફોર ચુંબકીય is equal to Q સદિશ E પ્લસ Q કૌંસમાં સદિશ V ક્રોસ સદિશ B is equal to Q મોટા કૌંસમાં સદિશ E પ્લસ નાના કૌંસમાં સદિશ V ક્રોસ સદિશ B, નાનો કૌંસ પૂરો સાથે મોટો કૌંસ પૂરો. આ બળને લોરેન્ટ્ઝ બળ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એનું સૂત્ર યાદ રાખીએ કે લોરેન્ટ્ઝ બળ સદિશ F બરાબર સ્મોલ q મોટા કૌંસમાં સદિશ E પ્લસ નાના કૌંસમાં સદિશ V ક્રોસ સદિશ B. તો આને કહેવાશે લોરેન્ટ્ઝ બળ. હવે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તાર પર લાગતું બળ તો આકૃતિમાં આપણે એક કેપિટલ A આડછેદ ધરાવતો સમાન આડછેદ જેનું હોઈ શકે કેપિટલ A એવા એક વાહક તારને y અક્ષ પર સંપાત, એની અક્ષ y અક્ષ પર સંપાત થયેલી છે. જેમાંથી I જેટલો પ્રવાહ વહે છે. લંબાઈ એની L છે, તારની માટે પ્રવાહ ખંડ I સદિશ L લઈ શકાય. ચુંબકીય ક્ષેત્ર ધન Z દિશામાં લાગુ પાડેલ છે સદિશ B જેટલું. તો તાર પર લાગતું ચુંબકીય બળ સદિશ F જે x અક્ષમાં મળી શકે. તારમાંથી પસાર થતા વિદ્યુતભારિત કણનો ડ્રિફ્ટ વેગ સદિશ VD મળે. ફરીવાર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપિટલ A આડછેદવાળો અને I વિદ્યુત પ્રવાહધારિત સળિયો નામ આપીશું અને PQ. L લંબાઈનો છે, લંબાઈ છે તેની L. સળિયામાંથી
પ્રવાહ ધન વાય દિશામાં વહે છે અને ચુંબકીય ક્ષેત્ર ધન વાય દિશામાં લાગુ પાડેલ છે, જ્યાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ સદિશ વીડી છે. જો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા સ્મોલ એન હોય, એટલે કે એકમ કદમાં સમાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ એલ હોય, સ્મોલ એન હોય, તો એલ લંબાઈના વાહકમાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેપિટલ એન બરાબર સંખ્યા ઘનતા ગુણ્યા તારનું કદ. તારનું કદ છે એ ઇન્ટુ એલ, માટે સંખ્યા થશે એન એ એલ. હવે ઇલેક્ટ્રોન પર લાગતું ધન દિશામાંનું ચુંબકીય બળ, અને સદિશ એફ ડેશ કહીશું આપણે. તો માઇનસ ઈ આવશે ઇલેક્ટ્રોન વીજભાર, એનો ડ્રિફ્ટ વેગ સદિશ વીડી અને ચુંબકીય ક્ષેત્ર કેપિટલ સદિશ બી. એટલે ચુંબકીય બળ થશે સદિશ એફ ડેશ બરાબર માઇનસ ઈ કૌંસમાં સદિશ વીડી ક્રોસ સદિશ બી. આથી વાહકમાં રહેલા બધા જ વિદ્યુત ભારિત કણ એટલે કે ઇલેક્ટ્રોન પર લાગતું કુલ બળ, તો એફ કેપિટલ સદિશ એફ બરાબર એન સદિશ એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ એન એ એલ કૌંસની અંદર માઇનસ ઈ નાના કૌંસમાં સદિશ વીડી ક્રોસ કેપિટલ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ એન એ ઈ કૌંસમાં માઇનસ એલ સદિશ વીડી ક્રોસ કેપિટલ સદિશ બી. હવે આઈ સદિશ એલ એ પ્રવાહની દિશામાં વિદ્યુત પ્રવાહ ખંડ છે, જે સદિશ હોવાથી તેને માઇનસ એલ સદિશ વીડીને બદલે વીડી સદિશ એલ લઈ શકાય. આથી ઉપરોક્ત સૂત્ર બને સદિશ એફ બરાબર એન એ ઈ કૌંસમાં વીડી સદિશ એલ ક્રોસ કેપિટલ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ એન એ ઈ વીડી ઇન્ટુ સદિશ એલ ક્રોસ સદિશ બી. પરંતુ એન એ ઈ વીડી જે આપણને તારમાંથી વહેતો પ્રવાહ આપે છે, માટે સૂત્ર બને આઈ સદિશ એલ ક્રોસ સદિશ બી. તો આ સૂત્ર આપણને મળે આઈ જેટલો પ્રવાહ ધરાવતા એલ લંબાઈના વાહક તારને સદિશ બી તીવ્રતાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેની પર લાગતું બળ સદિશ એફ બરાબર આઈ કૌંસમાં સદિશ એલ ક્રોસ સદિશ બી. જ્યાં થીટા, હા એનું મૂલ્ય લઈએ તો આ બળનું મૂલ્ય આવશે એફ બરાબર આઈ એલ બી સાઇન થીટા, જ્યાં થીટા એ સદિશ એલ અને સદિશ બી વચ્ચેનો ખૂણો છે. અહીં થીટા એ તારની લંબાઈ સદિશ એલ અને લાગુ પાડેલ ચુંબકીય ક્ષેત્ર સદિશ બી વચ્ચેનો કોણ છે. જો તારને સૂક્ષ્મ લંબાઈ ડીએલનો બનેલો ધારીએ તો તે દરેક ટુકડા પર લાગતા બળોનો સરવાળો કરવાથી પરિણામી બળ મળે. આ સરવાળો સંકલનથી મળી શકે.
એટલે કે સમગ્ર તાર પર લીધેલા બધા જ પ્રવાહખંડો પર લાગતું પરિણામી ચુંબકીય બળ સદિશ F બરાબર સમેશન I from 1 to n I d સદિશ Li ક્રોસ કેપિટલ સદિશ B, જ્યાં I બરાબર 1, 2, 3 અપ ટુ n સુધી લઈ શકાય. તો આ થયું સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા વિદ્યુત પ્રવાહધારિત તાર પર લાગતું ચુંબકીય બળ. હવે આપણે વાત કરીશું ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ એટલે કે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત. સાયક્લોટ્રોન નામના સાધનનો અભ્યાસ આપણે આગળ ટોપિકમાં કરીશું. હાલ પૂરતો આપણે એનો સિદ્ધાંત મેળવી લઈએ, પછી સાધનની વાત આપણે આગળ કરશું. તો જો એક સમાન ચુંબકીય ક્ષેત્ર નોટબુકના પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં ક્રોસ નિશાની વડે દર્શાવીએ. હવે સમાન ચુંબકીય ક્ષેત્ર એને કહેવાય કે જેના દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા સદિશ બીનું મૂલ્ય સમાન મળે. હવે એક સમાન ચુંબકીય ક્ષેત્ર આ પાનને લંબ અંદર જતી દિશામાં દર્શાવેલું છે, જેની તીવ્રતા સદિશ બી છે. હવે આ સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ જો ક્યુ જેટલો વિદ્યુત ભાર દાખલ કરવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર વડે લાગતા બળને કારણે, જે બળ હાલ આપણે જોયું, એ બળને કારણે આ વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં નિયમિત વર્તુળમાં ગતિ કરે છે. ચુંબકીય ક્ષેત્રમાં કણની ગતિ નિયમિત વર્તુળમાં ગતિ મળે છે કે જેના વર્તુળના કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય બળ કેન્દ્ર તરફ લાગે છે અને વિદ્યુત ભારનો વેગ એ વર્તુળને સ્પર્શકની દિશામાં મળે છે. એટલે કે આ બળ કેન્દ્રગામી બળ છે. તો દરેક બિંદુ પાસે બળની દિશા કેન્દ્ર તરફ હોય છે. સમાન ચુંબકીય ક્ષેત્ર સદિશ બીમાં ક્ષેત્રને લંબ રૂપે દાખલ થતા વિદ્યુત ભાર ક્યુ પર લાગતું બળ, જે આપણે આગળ સૂત્ર આપ્યું કે આ બળ સદિશ F બરાબર ક્યુ ઇન્ટુ સદિશ વી ક્રોસ સદિશ બી જેટલું હોય છે. આ બળ કેન્દ્રગામી બળ હોય છે અને એને કારણે આ બળને લીધે વિદ્યુત ભાર એ ચુંબકીય ક્ષેત્રમાં નિયમિત વર્તુળમાં ગતિ કરે છે. અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સદિશ વી એટલે કે કણનો વેગ અને ચુંબકીય ક્ષેત્ર બી બંને પરસ્પર લંબ હોય છે, તો જ કણનો માર્ગ નિયમિત વર્તુળાકાર મળે. હવે કણની નિયમિત વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ એ આ ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય બળ પૂરું પાડે છે. ફરી કે આવા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા કણના નિયમિત વર્તુળમાં ગતિ માટેનું જે કેન્દ્રગામી બળ છે એ બળ એ આ ચુંબકીય બળ પૂરું પાડે છે. બંને બળો સમતોલાય છે. એટલે એવું કહી શકાય કે કેન્દ્રગામી બળ જે લાગે છે એ ચુંબકીય બળથી સમતોલાય છે. સૂત્ર આપીએ તો કેન્દ્રગામી બળનું સૂત્ર આપણે જે ધોરણ 11માં શીખી ગયા, mv²/r, અને ચુંબકીય બળનું મૂલ્ય લઈએ તો QVB.
જો આ પરથી કણના વર્તુળમય ગતિમાનની ત્રિજ્યા મેળવીએ તો r બરાબર mv અપોન QB. હવે mv એટલે કણનું રેખીય વેગમાન, જેને p વડે દર્શાવી શકાય. તો ત્રિજ્યા બનશે r બરાબર p અપોન QB. આને આપણે સૂત્ર નંબર 1 આપીશું, જેને સાયક્લોટ્રોનના સિદ્ધાંત રૂપે સ્વીકારી શકાય. અને એ દર્શાવે છે કે જેમ વેગમાન વધે તેમ કણના વર્તુળમય માર્ગની ત્રિજ્યા મોટી થાય છે. જેમ p વધે તેમ સાથે r પણ વધે છે. બંને સમપ્રમાણ છે, એટલે કે p ચલે છે r. કણનું રેખીય વેગમાન વધતા ગતિમાનની ત્રિજ્યા પણ વધે છે. હવે ઉપરોક્ત સૂત્રમાં v બરાબર r ઓમેગા લઈએ તો r બરાબર v અપોન ઓમેગા લઈ શકાય. આથી r બરાબર v અપોન ઓમેગા ઇઝ ઇક્વલ ટુ mv અપોન QB. અને તે પરથી ઓમેગાને સૂત્ર કરતા બનાવીએ તો ઓમેગા બરાબર QB અપોન m બને. હવે ઓમેગા બરાબર 2 પાઈ મ્યુ, જ્યાં મ્યુ એટલે કણની વર્તુળમય ગતિમાર્ગની આવૃત્તિ છે. તો ઓમેગા બરાબર 2 પાઈ મ્યુ ઇન્ટુ QV બાય m. આથી આવૃત્તિને જો સૂત્ર કરતા બનાવીએ તો આવૃત્તિ મ્યુ બરાબર QB અપોન 2 પાઈ ઇન્ટુ m. તો આ થઈ સાયક્લોટ્રોનની આવૃત્તિ, રેખીય આવૃત્તિ. આને સૂત્ર નંબર 2 આપીશું. આમ વિદ્યુત ભારિત કણની આવૃત્તિ ન્યુ એ રેખીય વેગ કે ઉર્જા પર આધાર રાખતી નથી. એટલે ન્યુની જે કિંમત છે વેગ v પર કે તેમજ કણની ઉર્જા પર આધારિત નથી. હવે એ પરથી સાયક્લોટ્રોનનો આવર્તકાળ મેળવીએ તો t બરાબર આવૃત્તિનો વ્યસ્ત 1 અપોન ન્યુ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ m અપોન q ઇન્ટુ b. આને આપણે સમીકરણ 3 કહીશું. આમ સમીકરણ 1, 2 અને 3 જે આપણને સાયક્લોટ્રોનના સિદ્ધાંતના સમીકરણો કહી શકીએ. જો વેગનો ચુંબકીય ક્ષેત્રની દિશામાં કંઈક ઘટક હોય, એટલે કે કણનો વેગ એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં કોઈ ઘટક ધરાવતો હોય તો આ કણને ક્ષેત્રની દિશામાં ગતિ કરાવશે. એટલે આ જે ઘટક છે એ કણને ક્ષેત્રની દિશામાં ગતિ કરાવે છે. અને કણનો ગતિમાર્ગ એ આપણે હવે નીચેની જે આકૃતિ દોરીશું એમાં દર્શાવ્યા મુજબ મળશે આપણને. આ કણનો ગતિમાર્ગ થશે. ત્રિપરિમાણ અવકાશમાં દર્શાવીએ XYZ. આ ધન વિદ્યુતભારિત કણ આ ચુંબકીય ક્ષેત્રમાં સ્પાઇરલ આકારે ગતિ કરે છે. જ્યાં વેગના બે ઘટક મળે એક સમાંતર ઘટક અને એક લંબ ઘટક. આ છે વેગ, આ એનો લંબ ઘટક, આ થશે સમાંતર ઘટક. અને આ ચુંબકીય ક્ષેત્ર સદિશ B મળે.
हाँ, जो वेगનો चुंबकीय क्षेत्रनी दिशाમાં કંઈક ઘટક હોય તો તે આ ઘટક આ કણને ક્ષેત્રની દિશામાં ગતિ કરાવશે અને કણનો ગતિમાર્ગ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ હેલિકલ એટલે કે કમાન આકારનો મળે છે, જ્યાં આ બે કમાન આકારના જે ભાગ છે તેની વચ્ચેના અંતરને પેચ પી અને આ છે એના વર્તુળની ગતિમાનની ત્રિજ્યા. વિદ્યુતભારિત કણે એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલા અંતરને પેચ, આ પેચની વ્યાખ્યા આપી શકાય કે વિદ્યુતભારિત કણે એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલા અંતરને પેચ પી કહેવાય. એનું જો મૂલ્ય મેળવીએ તો પેચ પી લંબાઈ તો વેગ અને આવર્તકાળ, કારણ કે અંતર એટલે વેગ ગુણ્યા સમય મળે આપણે વેગની વ્યાખ્યાને આધારે. હવે આપણે આગળ આવર્તકાળનું સૂત્ર મેળવ્યું એમાં મૂકી દઈએ તો 2πm v પેરેલલ અપોન QB આ થયું પેચ અંતર. ગતિના વર્તુળાકાર ઘટકની ત્રિજ્યાને હેલિક્સની ત્રિજ્યા કહેવામાં આવે છે. તો આજે આપણે અત્યાર સુધીના આપણા અભ્યાસમાં 4 વાતો મહત્ત્વની શીખ્યા. પહેલી વાત એ કે ઓર્સ્ટેડ નામના વૈજ્ઞાનિકે જે સાબિત કર્યું કે કોઈ પણ તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જેની દિશા એ તારને અક્ષ તરીકે સ્વીકારીએ તો તેની લંબરૂપે કલ્પેલા વર્તુળાકાર વર્તુળને સ્પર્શકની દિશામાં મળે છે. તે જ પ્રમાણે કોઈ પણ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરી તેની આસપાસ જો લોખંડનો ભૂકો ભભરાવવામાં આવે તો એ તારમાંથી વહેતા પ્રવાહને લીધે એ જે ભૂકો છે એ તારની આસપાસ જુદી જુદી ત્રિજ્યાઓ ધરાવતા વલયોમાં ગોઠવાય છે, જે આપણને ચુંબકીય ક્ષેત્રની રેખાઓ દર્શાવે છે. ત્યાર પછી આપણે વાત કરી ચુંબકીય બળની. પ્રથમ આવશે વિદ્યુત બળ, કે વિદ્યુત ક્ષેત્રની વાત આપણે અગાઉ પ્રકરણ 1માં કરી ગયા, અને એ વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ જેને વિદ્યુતીય બળ કહી શકાય, જેનું સૂત્ર આપણે આપ્યું કે સદિશ F બરાબર કેપિટલ Q સ્મોલ q અપોન 4πε0 r² ઇન્ટુ r કેરેટ, કે જ્યાં r કેરેટ એ સદિશ આરની દિશામાંનો એકમ સદિશ ગણાવી શકાય. ત્યાર પછી આપણે વાત એ કરી કે જો સમાન ચુંબકીય ક્ષેત્રમાં Q જેટલો વિદ્યુતભારિત કણ એ v વેગથી ગતિ કરતો હોય તો તેની પર લાગતું ચુંબકીય બળ, જેનું સૂત્ર આપ્યું સદિશ Fm બરાબર Q કૌંસમાં સદિશ v ક્રોસ સદિશ b. એની દિશા આપણે જોઈ કે આ ચુંબકીય બળ એ કણના વેગ સદિશ v અને ચુંબકીય ક્ષેત્ર સદિશ b થી રચાતા સમતલને લંબરૂપે હોય છે. એની પછી ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા આપી કે જો ક્ષેત્રને લંબરૂપે એકમ વેગથી ગતિ કરતા એકમ વિદ્યુતભાર પર લાગતા ચુંબકીય બળને તે બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર કહે છે, જેનો એકમ ન્યૂટન એમ્પિયર ઇન્વર્સ મીટર ઇન્વર્સ એટલે કે ટેસ્લા, જેનો નાનો એકમ છે ગોસ, અને સંબંધ છે તેમની છે કે 1 ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા. એની પછી આપણે વાત કરી લોરેન્સ બળના સૂત્રની. લોરેન્સ બળની પહેલાં વ્યાખ્યા સમજીએ તો જ્યારે કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને લાગુ પાડેલા હોય તો આ વિસ્તારમાંથી જ્યારે કોઈ વિદ્યુતભારિત કણ પસાર થાય તો એ કણ પર બંને ક્ષેત્રો બળ લગાડે છે. વિદ્યુત ક્ષેત્ર પણ બળ લગાડે અને ચુંબકીય ક્ષેત્ર પણ, અને એ બંને બળોનું જે પરિણામી બળ મળે એને કહેવાય લોરેન્સ બળ, જેનું સૂત્ર આપી શકાય કે સદિશ F બરાબર સ્મોલ q મોટા કૌંસમાં સદિશ E પ્લસ નાના કૌંસમાં સદિશ v ક્રોસ સદિશ b. ત્યાર પછી જોયું આપણે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાધારિત સુરેખ તાર
પર લાગતું ચુંબકીય બળ, જેનું સૂત્ર આપ્યું સદિશ F બરાબર I કૌંસમાં સદિશ L ક્રોસ સદિશ B, એટલે કે આ બળ એ તારની લંબાઈ અને ચુંબકીય ક્ષેત્ર પર આધારિત છે, જેનું મૂલ્ય આપીએ તો F બરાબર ILB sin θ, જેનું વ્યાપક સૂત્ર લખીએ તો સદિશ F બરાબર સમેશન ફ્રોમ I ફ્રોમ 1 to n I d સદિશ Li ક્રોસ સદિશ B. ત્યાર પછી વાત કરીએ આપણે સાયક્લોટ્રોનના સિદ્ધાંતની, જેમાં 3 મહત્વના સૂત્રો મેળવ્યા. એક તો સાયક્લોટ્રોનના ગતિમાનની ત્રિજ્યા r બરાબર mv/qb એટલે કે p/qb. એનો અર્થ એ કહી શકાય કે સાયક્લોટ્રોનના વેગમાનનું મૂલ્ય વધારતા તેના ગતિમાનની ત્રિજ્યા પણ વધે છે. ત્યાર પછી સાયક્લોટ્રોનની આવૃત્તિનું સૂત્ર આપ્યું કે ન્યૂ બરાબર qb/2πm, જે દર્શાવે કે સાયક્લોટ્રોન એટલે કે વિદ્યુત ભારિત કણની આવૃત્તિ એ તેના રેખીય વેગ કે ઉર્જા પર આધાર રાખતી નથી. એની પછી આનો આવર્તકાળ મેળવ્યો કે t = 1/nu = 2πm/qb. એટલે જો વેગનો ચુંબકીય ક્ષેત્રની દિશામાં કોઈ ઘટક હોય તો તે આ કણને ક્ષેત્રની દિશામાં ગતિ કરાવે છે, અને એને કારણે કણનો ગતિમાર્ગ જે આપણે આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે હેલિકલ મળે છે. અને એ પરથી આપણે એક વ્યાખ્યા આપી શકાય પેચની, કે વિદ્યુત ભારિત કણે એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં, એટલે જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું છે એ દિશામાં કાપેલા અંતરને પેચ કહેવાય, જેનું સૂત્ર આપી શકાય પેચ P બરાબર V સમાંતર ઇન્ટુ આવર્તકાળ કેપિટલ T. એનું મૂલ્ય થાય P બરાબર 2πm V સમાંતર બાય QB, અને એ પરથી ગતિના વર્તુળાકાર ઘટકની ત્રિજ્યાને હેલિક્સની ત્રિજ્યા કહેવામાં આવે છે. હવે આપણે આ જે ટોપિક શીખ્યા એના સૂત્રો જે મેળવ્યા એ અંગેના એક્ઝામ્પલ આપણે હવે પછીના આપણા પિરિયડમાં લેક્ચરમાં એ એક્ઝામ્પલ જોઈશું.